એક વાત યાદ રાખો સાહેબ કે માણસ હોય ને, માણસ ગમે તે માણસ XYZ ગમે તે માણસ, તો એ માણસ કદી આધાર કાર્ડના ફોટા જેટલો કાળો ના હોય. આધાર કાર્ડમાં કેવા આપણે લાગીએ સાહેબ, આમ મુખ તો એવો લાગે ને ચોટી ગયેલો મોટો. તમે હું બધા આધાર કાર્ડમાં આખા અલગ જ લાગીએ, પણ આધાર કાર્ડમાં દેખાય એટલો કોઈ માણસ કાળો નથી હોતો, અને ફિલ્ટરવાળા ફોટામાં દેખાય એની હું શાકદાજી એટલો ધોળોય નહીં હોતો. આ યાર ફિલ્ટરના આજકાલ જબરા કમાલ થઈ જશે. ફિલ્ટરમાં તમારે કાળામાંથી બૂટ માણસને ધોળો બનાવવો હોય તોય બની જાય, અને ધોળા બૂટ જેવા માણસને કાળો બૂટ બનાવવો હોય તોય બની જાય. આ ફિલ્ટરના કમાલ આવ્યા છે બધા, અને ફિલ્ટરના કમાલ અત્યારે લોકો એ રીતે ઉપયોગી કરી રહ્યા છે. પણ એ ફિલ્ટરના ઉપયોગ સારી રીતે કરો, બરાબર. કોઈક બાપડી છોકરી કે કોઈક છોકરોમાં વેટાઈ જાય એવા ધંધા ના કરો. બાકી આપણો કોઈકની ફોટો જોતા હોઈએ ને, આમ હા ભાઈ આ તો કેટલો રૂપાળો દેખાય છે, કેટલો રૂપાળો દેખાય છે, અને રિયલમાં જોયો હોય તમે એની આવું શાકદા જોવો એ ના ગમે. છોકરીઓમાં અમુક છોકરાઓ છોકરીઓ જ્યારે સંબંધ કરવાના હોય, સગાઈ કરવાની હોય એટલે એવું કરતા હોય, છોકરાનો ફોટો બતાવી દે, છોકરીનો ફોટો બતાવી દે. હવે ફોટામાં તો ફિલ્ટરનો કમાલ હોય એટલે કેવા મસ્ત લાગે. પણ એ બધાનું કહું કે તમારો સંબંધ કરવો હોય એ તો આખી જિંદગીનો સવાલ છે. એટલે સંબંધ કરવા જાઓ તો જાતે પેલા જોઈ લેવું છોકરાને છોકરીને. અમુક મા બાપ તો કહે અરે ફોટામાં આટલો મસ્ત લાગે છે, રિયલમાં સારો જ છે, રિયલમાં કાળો ભંબર નીકળે. એટલે તમે સંબંધ કરવા જાઓ, તમારો સંબંધ નક્કી હોય તો કદી કોઈ ફોટા ઉપર વિશ્વાસ કરવો નહીં. કારણ કે સાહેબ ફોટા એવા એડિટ થાય છે ને અત્યારે, કે મારી બાજુમાં અમિતાભ બચ્ચનનો ઊભો કરવો હોય, મુકાભાઈ અંબાણીને ઊભા કરવા હોય, નરેન્દ્રભાઈ મોદી સાહેબને ઊભા કરવા હોય તોય થઈ જાય. અને તમને સાચું જ લાગે. એ એડિટિંગ એ રીતનું હોય કે તમને ગમે તેવા માણસ તમે એવું લાગે ના ભાઈ હા બબલુભાઈ આ રહ્યા મુકેશભાઈ અંબાણી જોડે જઈ આવ્યા, બબલુભાઈ તો મુકાભાઈને હવે હું કેવું, બબલુભાઈને મુકેશભાઈને અંબાણી છો ભેગું થવાનું એવું કશું હોય ના. પણ અમુક નહીં હોતા કે મોટા સેલિબ્રિટીઓ જોડે ફોટા, અમુક તો જુઠ્ઠા હોય સાહેબ, મોટા માણસો જોડે ફોટા નહીં પડાયેલા હોતા, અમુક તો ખોટા હોય. મારા બેટા એડિટ કરે, અને એડિટ એ રીતના કરે કે તમને એવું જ લાગે કે ભાઈ ના આ માણસ આ આવડા મોટા સેલિબ્રિટી જોડે મળીને આવ્યો, કશું વાયરોય મળીને ના આવ્યો અમુક વખત તો. બધા એવું ના કરે. જો તમે કોઈને મળ્યા હોય, કોઈને ભેગા થયા હોય તો જે હોય સાચું જ મૂકવાનું યાર. તમને એમ છે કે ભાઈ હું આ મોટા સેલિબ્રિટીને મળીને આવ્યો ને એને મેં ફોટો મૂકીને લોકો માનવા લાગે, તો તમને તો ખબર છે કે સેલિબ્રિટીને તમે નહીં મળ્યા, લોકોને તમે ડફોડ બનાવો છો, પણ તમારી જાતના તમને તો ખબર છે કે આ ખોટું છે. એટલે એવા ખોટા ધંધા ના કરીએ સારું એમ. સાહેબ સુખ હોય કે દુઃખ હોય, ગમે તે હોય, સુખી હોય કે દુઃખી હોય, પણ માણસ તમે જોજો ગમે તેવી પરિસ્થિતિમાં કંઈક ને કંઈક રીતે તો હેરાન હશે, અને કંઈક ને કંઈક તો ખટકતું જ હશે. તમારે જોવાનું સુખી માણસને મોઢા ઉપર 12 વાગી ગયેલા હોય, દુઃખી માણસને મોઢા ઉપર 12 વાગી ગયેલા હોય. આપણે સારું મિડલ ક્લાસવાળાનો આમ તો, પણ આપણે એક રીતે પ્રોબ્લેમ એ થાય. સુખી માણસ હોય તો એના જોડે પૈસાનું હોય, બધું વેલ સેટ હોય, એના કંઈ ચિંતા જેવી છે નહીં. દુઃખી માણસ હોય તો એ તો હું ભીખ માગીને જમી લે, ભીખ માગીને ખાઈ લે, ભીખ માગીને એનું પૂરું કરી લે. પણ આપણે એની હાઉ શાકદાદા મિડલ ક્લાસવાળાને તો જ આવું વચોટ્યો ને. ચલો ભાઈ પેલો પૈસાવાળો છે, એના જોડે પૈસા છે, એના જોડે બધું છે, તો ભાઈ એના પૈસાથી બધું પૂરું કરી દેવાનું, અને મોજ શોખ બધું એના અવસર પ્રસંગ બધું પૂરું કરી દેવાનું. ભિખારી હોય, સાવ દુઃખી હોય, એ ભીખ માગી લે, એનું ચલાવી લે, ને ભીખ માગતું કોઈ શરમ ના આવે. આપણે ભીખ માગવાની એકલા હોય તો મિડલ ક્લાસવાળા આપણે કેવા લાગી. તમે સાહેબ તમારાથી ભૂલથી આપણે સજ્જન વ્યક્તિ હોય, વ્યવસ્થિત વ્યક્તિ હોય, તો આપણે પાપ તો કરીએ, કદાચ આપણાથી પાપ થયું હોય, ભૂલથી કરી દઈએ પાપ, ચલો આપણાથી કોઈ પાપ થઈ ગયું, તો પાપ કર્યા પછી આપણે પાપનો સ્વીકાર કરીએ છીએ તો આપણા સજ્જન વ્યક્તિ છે. આપણાથી પાપ થયું છે ને આપણે એનો સ્વીકાર કરી લઈએ છીએ કે ભાઈ હા મારાથી થયું છે ને મેં કર્યું છે, તો આપણે સજ્જન વ્યક્તિ છીએ. પણ એ પાપ કર્યા પછી, એ ખોટું કર્યા પછી પણ જો આપણે આપણી જાત ઉપર ગર્વ લઈ રહ્યા છીએ તો સમજી લેવું કે તમારા જેવો ડફોળ માણસ કોઈ નહીં.
અમુક લોકો તો માનવા જ તૈયાર ના થાય. આપણે એમ કહીએ કે ભાઈ તે આમ કર્યું છે. ના ભાઈ મેં નથી કર્યું અને પાછળ થતા પછી ભોગવશે એની આમ. અમે કર્યું તો સ્વીકાર લેવાનું. પાપ તો પાપ, પુણ્ય તો પુણ્ય. પુણ્ય કર્યું હોય ને કે અમે તમે ભાઈ આટલું બધું પુણ્ય કર્યું ને આટલા બધા પૈસા વાપર્યા, ના અમને તેમ, તો મારા બેટા તરત સ્વીકાર લેવો. હા મેં કર્યું, કે મેં કર્યું. અને જેવી રીતે પુણ્ય સ્વીકારતા માણસોને આવડે છે ને, આપણે એમ કહીએ કે તમે ભાઈ ફલાણા ભાઈ તમે પુણ્ય કર્યું, ફલાણી બેન તમે પુણ્ય કર્યું, તો જેમ જેટલી ઝડપીથી એરા સ્વીકારી લે છે ને, જો એટલી જ ઝડપીથી પાપ સ્વીકારી લે સાહેબ, તો એ પાપ ત્યાં ધોવાઈ જાય. ગંગાના ઓટા ના મારવા પડે. ગંગામાં જઈને પછી ડૂબકીઓ મારશે, અમારું પાપ ધોવાઈ જાય. એમ ના ધોવાઈ જાય મારા. લોકો જોયા છે મેં આખી જિંદગી કાંડ કર્યો, આખી જિંદગી બધા ભવાળા કરાવ્યા, આખી જિંદગી તમે જો તો લૂંટ્યા હોય લોકોને, અને પછી ગંગામાં જઈને ડૂબકી મારશે, મારું પાપ ધોવાઈ જાય. એમ પાપ ધોવાતો હોય તો લે હું જોવતું તું મારું, એમ કેવું છે. મારા બેટા લોકોને ધોળા કાળા ચૂના તમે માર્યા છે. અને પછી તમે ગંગામાં જઈને ના આવો, કે હું તો કહું છું ગોદાવરીમાં જઈને ના આવો, કે ગમે ત્યાં જઈને ના. ગંગામાં તમને એમ કહેશે ભાઈ જલ્દી બહાર નીકળજે, તું મને ગભરામણ થાય છે, બહાર નીકળ. ગંગામાં એમ કે અમુક મેં માણસો જોયા છે સાહેબ, એમને બધું બદલી દેવું હોય. આમ નથી, એમને ફલાણું કરી દેવું છે, ઢીકણું કરી દેવું છે, ને આમ નથી, એમને પેલું કરી દઈશ ને, પેલું લાવી દઈશ ને, પેલું મૂકી દઈશ ને, ઓમ કરી દઈશ ને, તેમ કરી દઈશ ને. આ બધું કર્યા પેલા મારા બેટા લપટાઈ જાય. ઓમ કરી દઈને તેમ કરી દે, એટલે પેલા કર. લોકો જોયા છે મેં એવા છે કે એમને બધું બદલી જ દેવું હોય. એમને એમ છે કે હું બધું હાલ બદલી જ દઉં, એકે દારે બધું બદલી દઉં. એમ ના થાય. એવી રીતે બદલાય પણ નહીં. આપણે બધું બદલવું હોય ને તો પેલા આપણે પણ બદલાવવું પડે. હું તમાકુ ગુટકા ના ખાતો હોય ને તો હું આખા ગામને કહી શકું કે ભાઈ હું તમાકુ ગુટકા નથી ખાતો, તો તમે પણ ના ખાઓ. હું દાળો ઉગ્યો પછી એમ મસાલો મોહળતો હોય, માવો મોહળતો હોય, ગામને કહું ઓલે આ બધું ના ખવાય, તો ના મેર પર. બેટા જોયા માણસો જોયા, લોકો જોયા મેં, એ તો તમાકુ ગુટકા મસાલો બધું ખાતા હોય. મારા બેટા છોકરાને કે બેટા માવો ના ખાતો, અલ્યા તું બંધ કર પછી તાર જીયા કે. બાપો રોજ હજ પડે 5 થી 6 સિગરેટો ધમધમાતો હોય, અને પછી એ જ બાપો એના દીકરાને કે બેટા સિગરેટ સ્વાસ્થ્ય માટે બહુ હાનિકારક છે. છોકરાની હિંમત થાય ખરાબ, બાર બાપો મને ડફોળો જ બનાવે છે. એ તો કે હજ પડે 5 લપકા. તમે જેવું કરો, તમે જેવું કરશો એવું જ તમારું બાળક શીખશે. અને મેં ના કીધું માણસો પડ્યા છે એવા છે કે પોતે મસાલો મોહરતા હોય, પોતે મસાલો ખાતા હોય, પોતે બુધાલાલ ખાતા હોય, પોતે અંબાલાલ ખાતા હોય, પોતે બધું ખાતા હોય, પણ છોકરાનું કહે છે ખબર છે બેટા આ બધું ના ખવાય, આ બધાથી સ્વાસ્થ્યમાં હાનિકારક થાય, આમ છે, અમને ટેવ લાગી ગઈ છે, અમારી છૂટતી નથી. એટલે તારાથી એક મસાલો નહીં છૂટતો તો પછી તું જીવનમાં તો સોળવા મને એમ થાય, અમને કોઈ બોલી જાય. અને હું તો રોજ બોલું જ છું, અને બોલીને થાક્યો કે ભાઈ પોતાની ઉપર વિશ્વાસ રાખો, પોતાનામાં દમ રાખો, ને પોતાના મનમાં એવી રાખો કે ભાઈ હું કરી શકું ને હું કરીશ. પોતાના પર વિશ્વાસ રાખવો બહુ જરૂરી છે સાહેબ. જે વ્યક્તિને પોતાની ઉપર જ વિશ્વાસ ના હોય સાહેબ, જે વ્યક્તિને પોતાની ઉપર વિશ્વાસ ના હોય એ હું તો કહું છું દુનિયાનો સૌથી મોટો ડફોરો માણસ છે. એટલે તમને તમારી જાત ઉપર જ વિશ્વાસ નહીં, તમને તમારા પોતાના ઉપર જ વિશ્વાસ નહીં, તો તમે દુનિયામાં જઈને હું કોદા કાઢવાના છે. પોતા ઉપર વિશ્વાસ રાખો કે ઓમાં જઈને હું કોદા કાઢીશ, ઓમાં જઈને હું તીર મારીશ, ઓમાં જઈને પથરા તોડે, ઓમાં જઈને હું ફોડી લઈ બધું. એમ પોતાની ઉપર વિશ્વાસ રાખો તો કોક આપણાથી થોડું એ થાય. આપણે એ વસ્તુમાં જ્યાં પહેલાં સારું હા મારાથી કેમનું થશે, નહીં થાય, નહીં થાય, બે હાથ જોડું નહીં થાય. પોતાની જાત ઉપર તો વિશ્વાસ રાખવો જ પડશે. પોતાની જાત ઉપર વિશ્વાસ એટલે આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ આપણી અંદર કૂટીને ભરેલું હોવું જોઈએ. કારણ કે દરેક કામમાં તમારો આત્મવિશ્વાસ જ પેલો 2 ડગલો આગળ હટશે ને એના ચેડી તમે ચાલશો.
આત્મવિશ્વાસનું બીજું નામ છે સાહેબ અતૂટ શ્રદ્ધા. તમારા ઉપર તમારા પોતાની અતૂટ શ્રદ્ધા કેટલી છે, તમને તમારા ઉપર કેટલી શ્રદ્ધા છે, એ વાત છે આત્મવિશ્વાસ. એ વાત છે વિશ્વાસની. તમને તમારો સેલ્ફ કોન્ફિડન્સ, તમારો અંદર કોન્ફિડન્સ હોવો જોઈએ. હું કરું એ સહી, હું કરુંશ, હું જે કરીશ એ સહી. ભલે મારાથી અવળું પડશે તવળું પડશે, પણ મારા આત્મવિશ્વાસે કીધું હતું, મારા મને કીધું હતું, મારો કોન્ફિડન્સ કહેતો હતો ને મેં કર્યું ને હું પડ્યો તો ચાલશે. પણ એ કરવા માટે આપણને કોન્ફિડન્સ જ ના હોય તોય આપણે કૂદીએ ને પછી પડીએ તોય આપણા ભોગ. અને તમારી જોડે આત્મવિશ્વાસ હશે, તમારી જોડે સેલ્ફ કોન્ફિડન્સ હશે. કોન્ફિડન્સ મુખ્ય વસ્તુ છે. કારણ કે સાહેબ તમે કોઈ મોટા સંચાલક છો, બરાબર, તમારી જોડે કોન્ફિડન્સ નથી તો તમે શું કરવાના? સંચાલક કોમના હું? તમે સંચાલક, તમે કામના શું? મારું કહેવું એમ. આપણી અંદર સાહેબ સંચાલકતા હોવી જોઈએ. આપણને સંચાલક કરતાં આવડી જાય, ખાલી કોઈ વસ્તુ સંચાલન કરતાં આવડી જાય, કામ આ પેલું આ ફલાણું આ ઢીકણું આ પેલું તોય ઘણું છે સાહેબ. તમે બરાબર સંચાલન કરતાં શીખી આવો. ભણેલા તો ભાડે આવશે એની આવું સાહેબ. આ જમાનો એવો છે, તમને બધું સંચાલન કરતા આવડતું હોય ને, પેલું આમ પેલું તે ફલાણું ઢીકણું એમ, તો બધું જ પોસિબલ છે અત્યારે. ભણેલા તો ડિગ્રીઓ વાળા તો ભાડે મળે છે, શું વાત કરો તમે? હવે જોજો મોટી મોટી હીરાની ને બધી હોય ને, હીરાની શું કહેવાય પેલી હીરા ઘસી ને કારખાનું, પછી કોઈ મોટી ફેક્ટરી હોય, કોઈ મોટો ધંધો હોય, તો અમુક વખત તો એના માલિકો તમે જુઓ ને તો અભણ હોય, પણ એ અભણ માલિકોની સંચાલન એવું હોય, અભણ માલિકની સંચાલકતા એવી હોય કે એ મારો બેટો નોકરી માટે કે ભાઈ તમે કેટલું ભણેલા છો બોલો. પણ ક્યારે? જ્યારે એના સંચાલનમાં દમ છે, જ્યારે એની સંચાલકતામાં દમ છે, એના વિશ્વાસ એની સંચાલકતા ઉપર કે હું કરું એ આ ભણેલા કરશે. ભલે હું અભણ છું, ગામનો સરપંચ અભણ હોય સાહેબ, પણ તલાટી કહે ને, સરપંચને તલાટી કહે ને તો તલાટીને માનવું પડે. એવું નહીં કે તમે અભણ છો એટલે તમે કશું નહીં. તમારી અંદર સંચાલકતા ને તમારી અંદર કંઈક હોવું જોઈએ. તમારી અંદર કંઈક હોય ને તો ગામના ટોપીઓ પહેરાવવાની એ બધી એવી ખોટી જરૂર ના પડે. તમારી અંદર એ સારા ગુણ હોય, તમારી જોડે સારું સંચાલક હોય, તમે સારું કંઈક કરી શકતા હોય, ભલે તમે અભણ હોય, તો તમને માણસો હોમાંથી લેવા આવે કે ભાઈ તું આ કર, તું આવીશ તો આ થશે. અત્યારે લોકો ભણે છે, ગણે છે, બધું કરે છે, ભણીને ઊંધા વળી જાય છે, આખો દિવસ ભણ. કારણ શું છે કે એમને નોકરી લેવી છે, પણ નોકરી કરવા જાય એટલે પેલો કે એમને ખબર ના પડે, આ શું આ મન ના આવડે. પછી એ ભાઈ નોકરી ગયેલા હોય ને નોકરીથી ઘેર આવે, આપણે કહીએ ભાઈ કેમ ઘેર આવ્યો યાર, તું નોકરી ગયો તું કેમ ઘેર આવ્યો? અરે યાર એ તો મને ફાવતું નથી. એટલે આ ચોથી વાયરામાંથી ફાવે, પહેલાં તો થોડું એનું વિચાર્યું જ ફાવે. તમારે એમ રાખવાનું, તમારા મનની અંદર જ એમ રાખવાનું કે કોઈ કામ મારી માટે અશક્ય નથી, બધા જ કામ મારી માટે શક્ય છે. જો એવું તમે વિચાર રાખશો, એવી વિચારધારા રાખશો, તો સાહેબ જે કામ તમે નહીં કર્યું હોય ને એમાં ખાલી તમે થોડો પ્રયત્ન કરશો ને તો તમારો કોન્ફિડન્સ તમને એવો ધક્કો મારશે કે જે કામ તમારાથી નહીં થાય એવું હોય એ પણ એને જખ મારીને થવું પડશે એની હા હું શાકતા છે. આવા થન થોડું પ્રેમ પ્રકરણવાળી થોડું ખેંચી લઉં વિડીયોના એન્ડમાં, કારણ કે એવું બોલીશ નહીં ને યાર તો લોકોને મજા નહીં આવતી. થોડું તો કે મને ઘણા લોકો ભેગા થઈને મને કે બબલુભાઈ તમે બધું મસ્ત બોલો છો, તમારી બોલી તો આમ કડકડાટ છે ને સટાસટ બોલો છો ને બધું આમ ને જોરદાર બોલો છો ને, પણ કે તમારું થોડું પાછળ થોડું પ્રેમ પ્રકરણવાળું ગોઠવવાનું, કારણ કે એનાથી છે ને મૂડ ફ્રેશ થઈ જાય. અને મેં કીધું હા ભાઈ પ્રેમ એવી વસ્તુ છે, મૂડ ફ્રેશ થાય કરું. અને હવે આ બધું ચાલે છે, બધું ચાલવું પડે. એટલી જ બધી સમજણવાળી વાતોને તમે બધું બોલ કરો, લોકો કંટાળી જાય, લોકોને મોજ આવી જો, લોકોને મજા આવી જો એવું બોલવાનું. તો સાહેબ જે છોકરીઓને ખબર પાડવી હોય કે આ છોકરો મારા માટે સીધો છે કે નહીં, તો એના માટે એક સીધો રસ્તો છે. એ રસ્તો તમારે ચાલી લેવાનો, રસ્તો તમારે જોઈ લેવાનો. છોકરીઓ એટલે પછી મોટી બહેનો આવી જાય, બરાબર? કે કોઈ પણ છોકરો તમારી જોડે વિડીયો કોલમાં વાત કરવા માટે, કે કોઈ પણ ભાઈ તમારી બહેનો માટે
કે કોઈ પણ છોકરો કોઈ પણ ભાઈ તમારી જોડે વિડીયો કોલમાં વાત કરવા માટે, ફોનમાં વાત કરવા માટે, કાં તો તમે રૂબરૂ અચાનક ભેગા થઈ ગયા, તમે રૂબરૂ એને મળી ગયા, તો તમારા જોડે વાત કરવા માટે સાહેબ જો એનો માવો થૂંકી દે સાહેબ, તો સમજવાનો એના જેટલો લોયલ બંદો કોઈ સદ ના. કારણ કે માવો ભાઈ આટલી મહેનતથી બનાવ્યો હોય, ઘસ્યો હોય, ભૂગેર્યો હોય, માંડ મોઢામાં ભર્યો હોય, તો સાહેબ થૂકવું ને એ કોઈ નાના મોટા માણસોની વાત છે નહીં. તો છોકરીઓને કહી દઉં, હું તો ચોખ્ખા મોઢે છોકરીઓને કહી દઉં કે કોઈ છોકરો તમારા જોડે તમારો વિડીયો કોલ આવી ગયો અને તરત એનો આખો માવો થૂકી દે, તો સમજવાનું કે મારો બેટો દેવનો દીધેલ છે. હા બરોબર છે.